ચોખ્ઠા લગાયા છે બંને જોરદાર અને લબાલબ ખાય છે. ગમે તે મળે ના મળે ગોવિંદાની પકોડી જોઈએ. ગોવિંદાની ક્યાં નહીં ખાધી, ગમે ત્યાંની ચાલે પણ પકોડી જોઈએ. પકોડી વગર ના ચાલે. એક આંખ બંધ કરી દો. આમાં જ આમાં શું દેખાયું? આખલો નહીં દેખાતો? આખલો નહીં દેખાતો? આંકડા નહીં, આખલા. આખલા આખલા કહું છું. આખલા છો દેખાય. ગાઈસ પહોંચી ગયો છું બા દાદાના ઘરે. એમની માટે આઈસ્ક્રીમ લઈ લીધો છે મેં. બહુ દિવસે મળવા જાવ છે. ડિંગ 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 આવી ગયા દાદા. હો હા છે દાદા, આવી ગયા છે એમના ઘરે. હા દાદા, બાબા વિડીયો બનાવું છું. હાય કર દો, હાય કર દો, હાય કરો દાદા. લાઈક કરું પણ હા ડિંગ 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 ડિંગ. કંઈ નહીં કરવાનું, ચાલે. ખાઓ લો, જેને ખાઓ હોય ખાઓ. તમે ખાઓ. દાદાને મેંગો ડોલી ખાওથી પ્લાસ્ટિકની ખાઓ. પ્લાસ્ટિક અને ચોકલેટ બે વસ્તુ લાવ્યો છું મારે. જમીન આવ્યો, જમીન આવ્યો, જમીન આવ્યો. અમાર થઈ ગયું. તમારે કેટલા લાવો? કેટલો? બે કિલો. પાર્ટીએ ચોખ્ઠા વાળી છે. પેલા દાંત બતાવી દો. હા જો એ આ ઉંમરે આવા જ ચળકે જ એમના દાંત ચોખ્ઠા લગાયા છે બંને જોરદાર અને લબાલબ ખાય છે. બ્લોગ બનાવજો. જો હવા જો હા નકલી દાંતથી કેવો ચટાકાગે થાય કે દાંત બદલાયા છે. જીભની એ જ છે. હા ચટાકો નહીં ગયો એમ. પકોડીના ફેન છે. પકોડી ક્યારે ખાધી છેલ્લે? પકોડી ક્યારે ખાધી છેલ્લે? કાલે. બોલો ગમે તે મળે ના મળે હે ને, ગમે તે મળે ના મળે ગોવિંદાની પકોડી જોઈએ. નહીં ગોવિંદાની ક્યાં નહીં ખાધી, ગમે ત્યાંની ચાલે પણ પકોડી જોઈએ. પકોડી વગર ના ચાલે. હું ગાઈસ ઉઠી ગયા છે હવે. બહુ જોરદાર હું ગાઈસ જેવી એમ તબિયતમાં લોચા લાગતા હતા બધા સોલ્વ થઈ ગયા છે. હવે નીકળીશું ઘરે જવા માટે. અહીં પહેલાં થોડો ચા નાસ્તો બહાર આવશે કરી લઉં. ના મારા બાને મેં કીધું છે ને કે ખાલી બ્લોગ આવશે મારા, તો એમાં તો શેમાં જોવાનું? મારે તને રોજ જોવો છે. ફટાફટ કે તું કંઈ મંડ્યા જાય તો ડિવેટો કરી આપે છે મમ્મીને. લાવો લાવો. ચલો જય શ્રી કૃષ્ણ માતાજી. ચલો દાદા લાઇટની સ્વિચ કઈ જા છે? ના ના કઈ જ નહીં કરવાનું. ના 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 ચાલશે. ઘરે જવા માટે આ બા આવે છે. કેમેરો બતાવી દો. આજુ બા દાદાના મારે કેમેરાને આવતીકાલે 2 મહિના થશે. આવતીકાલે હા આવતીકાલે 2 મહિના થઈ જશે. હજી મેં દાદાને બાને બતાવતી કેમેરો આજે બતાવીશું પહેલી વાર કેમેરો. હા મારો કેમેરો તમારા ફોટા પાડી આવી જોજો. તમારા ફંડિંગ જે આવે આ જો મેં કીધું તમારા ફોટા પાડીશું. ટી શર્ટ ને કપડા પહેરવા જતા એટલે ચાલશે હવે. ચાલશે બા દાદા ચાલશે. આવી જાઓ. એક આંખ બંધ કરીને જોવામાં. આમાં જોજો આમાં દેખાય જ બધું? હા દેખાયું. શું દેખાયું? ખુરશી અને પછી આ તાર ઉપરનું કોક. આખલો નહીં દેખાતો? આખલો નહીં દેખાતો? આંકડા દેખાય. આંકડા નહીં, આખલા. આખલા હા એ દેખાય. આખલા કહું છું. આખલા છો દેખાય. આખલા દેખાય. મેં સિલેક્ટ કર્યા છે આખલા દેખાય એમાં. પણ ઊંચું કરતું તો દેખાય. લે લે ના નહીં દેખાતા આખલા? ના હવે ડિબેટ ડન. રેડી છું. લઈ લઉં. શું કરો છો? ખેતી કરે છે. જો શું કરો છો બધા? હાજો મમ્મી ક્યાં છે?
ઉપર તો ગાઈસ હવે કેવું છે કે અમારી સોસાયટીમાં ક્રિકેટ ટુર્નામેન્ટ આવે છે. અમારી સોસાયટી છે ચિત્રલેખા સોસાયટી વસ્ત્રાલય રહું છું હું. ભલે રિવીલ કરી દીધું આગળ જઈને ફેમસ બી થઈ જાઉં તો બધા આવી જશો, હું મળીશ નહીં કેમ કે નવું ઘર લઈ લઈશ પછી. હા તો મારા મહાદેવ બેઠા છે અહીંયા અને હવે મારે ચિત્રલેખા સોસાયટી પ્રીમિયર લીગ જે આવે છે ક્રિકેટની એનો લોગો રીલ બનાવવાનો છે. એનો લોગો તૈયાર છે. અમારે એને બધું સોસાયટીના જે આવા ડિઝાઇનિંગ વર્ક હોય એ હું કરું છું કારણ કે હું બનાવીએ મસ્ત તો ગાઈઝ હમણાં હું ઘરે આવી ગયો હતો જેમ કે મેં તમને બ્લોગમાં બતાવ્યું. હવે અત્યારે અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. અમારું ધાબુ છે, હું અત્યારે ધાબે આવ્યો છું આરામ કરવા માટે. તમને ખબર છે મારે થોડું ચક્કર ઉડવા જાવ પણ યાર એક વસ્તુ રહી હજી મારે હજી બનાવવાની આદત નથી ને એટલે મારે સાંજે ક્રિકેટ રમતી વખતે બ્લોગ બનાવવાનો રહી ગયું. પણ કંઈ નહીં, હું ક્રિકેટ રોજ રમું છું. ક્રિકેટ સૌથી મોટી ચોરી છું જે મારે પણ ક્રિકેટ રમવાના શોર્ટ્સ લેવાના રહી ગયા તો હું વાંધો નહીં, કાલે લઈ લઈશ. આપણે ડેલી બ્લોગ કરવાનું જ છે. આપણે ત્યાં મારી માટે એક મોટો ટાસ્ક હશે કે રોજ શૂટ કરવું, બધી વસ્તુઓ શૂટ કરવી, એક શોર્ટ્સ લેવા મારે વારાફરતી અને રોજ રાત્રે એડિટ કરવું પડશે મારે, જે સૌથી મોટો ટાસ્ક છે કેમ કે મારે ઓલરેડી ખાસા બધા ઓર્ડર્સ પેન્ડિંગમાં રહેતા જ હોય છે. સો હવે આ એક મોટો ટાસ્ક આવે છે કે રોજ ને રોજ મારે એડિટ કરું. 8 ને 5 થઈ છે. આજે મમ્મી જમવાની બૂમ હવે પાડશે જ લગભગ અંદાજે. તો આટલો રાખીએ આજનો બ્લોગ. કાલે તમને કહીશ હું જે હશે. સો સ્ટે ટ્યુન, નેક્સ્ટ બ્લોગ કમિંગ સૂન. બાય.